આ ચેટલે રે મહેમાને ફોન કરીને પૂછો કે કેટલા આયા. અરે હાલ તો ફોન કર્યો તો પછી આખો દાડ ફોન ના કર કઈ કરે. કાકા હવે તો ભૂખ લાગી. હવે તું આજનો દાડો ટક્કર નહીં ચાલી કોઈ. અરે વાત કરે ચોરી તીજ મારા ઘેરથી કરી છે, બીજું કોણી કણ આવે કે છે? અરે બળુબા સોરી હું નહીં કરી, કેટલી વખત કહેવાનું તમને. અરે તારા સિવાય ને મથુરિયા સિવાય આપણા આખા ગામમાં ચોરી કરે કોણ? અરે વળી કેમ મથુરીઓ વચમાં આવ્યો? અલ્યા રાત દાડો તમે બે ભેળા રહો છો, ભૂલી જો. એ ભૂલકણા એક ઈ થાપે હમણાં મગજ સામું આવી જાય તારું. હા એટલે મને થાપ મિલે હું તાચી રહ્યો, તારા મનનો ફેવરી નાખ્યો શું શું? અલ્યા આ વાત કરો છો રે માલય છે. એટલે ગટે વાકડાઈને તમે લડવાનું તો લ્યા. ઓયકા આયા છે, બરોબર આયા છે. કોઈ સમાધાન કરવા આયા છો. એટલે તમને આ ટાઈમ મળે એટલે સમાધાન કરવાનો. અરે જેઠે તમને ખબર જ નહીં, આરો ઘણો ખરાબ છે. જેઠે વાને લ્યા આ ભૂલકડા તમે શું લ્યા લઈને આવ્યો હોય કણ? અરે હું લઈને નહીં આવ્યો, અરે ગળે પડ્યો છે મારા. એટલે શું થયું ગટે? આ એ શું કે હું કહું, મારી વાત ઓપલો, મારા ઘેર ઘોડાની નાળ લઈને આવતો રહ્યો છે. આ જોજો બાલે જોજો તમે આ ભૂલકડો હાલ કે નહીં. એટલે શું થયું ગટે પણ? અરે રસ્તામાં આવતે આવતે મન કી ખબર હે કે મારી પહેની હોકળ કોક સોરી ગયું છે અને વાયકડા કી માર નાળ છોડી ગયું છે કોક. હવે નાળ હોય કે હોકળ હોય પણ લઈ તો જોશું ને તું. હું નહીં લીધી બળું પા લીધ્યો ને તો ગળા છોગન ભાઈ. તારું ગળું હાલ ના હાલ કપાઈ ભય પડતું તો હાલ તું જુઠ્ઠી સોગનો મત ખા. એટલે ગટે હા ખાઈ જાજો. તમે આજ છે ને જાવડી ક્યાં જતા રહો, તમારો ન્યાય કાલ કરશું. અલે અત્યારે મારો છોકરાને જોવા મહેમાન આવી છે. અરે છોકરાને મહેમાન જોવા આવતા હોય એમાં હું થઈ ગયું. એટલે તમે વાયકા લડો છો પેને પાણાથી જતા રહી પાછા. અરે બળું પા તમાર હોકળ હું સોરી હતી. તે સોરી તે હવે કાલ આલી જાયો તો તાનો મોન તો ચમ નતો તાણી. હવે મગજમાં આવ્યું કાલ આલી જાયો હોય. આલી જાજે ને પાછો ભાજી નાશું. આલી જાયો આલી જાયો. એટલે રાહુલ આ તો બે મગજ ના ફેર લાજે લ્યા. બે ફેલ જ હતા તાણી. સારું કર્યું મહેમાન હજુ જે આને ને કા બખાડો વાપરીને પાછા વળી જો તીકન થી. માર હગુ નાસવાત વાત કરો હો. ઓવે પાલન છોકરાને હગુ જોવા આવે છે. એક કામ કરવું છે, ઘેર જાઉં અને ટનાટન લુગડા પહેરીને આવું, પછી મારું હગુ પાક્કું. કે નવા લુગડો પહેરો થતું થઈ જાય તો મારે નવા લુગડો પહેરીને આપવું છે. જેમ કે મારે દૂષિત લાવવાની છે. ઓહો મહેમાન આવી ગયા. આવો કેમ છો કો? આવો શાંતિ. અરે મહેમાન થોડુંક મોડું થઈ ગયું હો. અમે જાને વાટે જોઈને કીધું હજુ જે છે આયા ના મહેમાન. અરે સાધન કોઈ મળ્યું નતું. એવું તેમ? ઓય અરે બે હું ફોન પર લાવું. સોયલો જબર છો હો. સ્વાગત છે. હા હા બોલાવો. લ્યો. હમણાં બેહો. ક્ષેત્રમ ઘર છે એમ તમારે? ઉભો ક્ષેત્રમ છે. એવું છે એમ? પણ ઓય હારું હો મહેમાન, આ વાયરો ને એવું તો બધું અડે કે? હા ખુલ્લા રહેવાની મજા આવે છે. ગમો ઘર હશી કે? ગમો થઈને ઘર. એવું છે એમ? હા આ તો ઓય ખેતી કરતા હશો. ઉભો ખેતી કરે. ના ના બરોબર છો હો. જમીન બધી હોય કણ હતી પછી હોય કણ લાવતા રહ્યા બધું. ના ઈ હારું. હા ગમો શું ખબર ફોકરાશ પડે બધી. ઉભો વકરાશ પતી થઈને આબા જવાનું લોબેન પડતું હતું. હા તો આ છોકરો ચો હતા? છોકરો ગમો જો હે સાઠ લેવા. એવું છે એમ? ઓવે એ બી હમ ચાબા નહીં ધુઓ. છે ઓવે ઘરમાં બધું તો સારું છે. હા ખાલી છોકરાને જોયો હોત નહીં તો ખબર પડી હોત કે છોકરો કેવો હશે. ના ના સાસ લેવા જો હાલત આવતો હશે. લાગે હમ બાલની મહેમાન આવેલા છે. મહેમાન આવો. આવો આમ કેવું ચાલે? અરે મહેમાન રાગુ રાગુ ચાલે જાય છે હો. એવું છે એમ? ઓય એટલે વરસાદ કેવો છે? વરસાદ તો કોઈ નાવો નાવો પડ્યો છે. આમ ખેતી બીતી કોઈ વાય છે કે નહીં? શેતી હો શેતીમાં તો કપા વાયા. કપા ઓય એડા નહીં વાયા? એડા મહેમાન હવે બાબા ના. હું ભૂડું એડા જ આવવાના હોય તાન. એટલે અમે થોડાક લેટ પડી જતા ને હવે બાબા. હવે ના વાવરો હોય. હવે છે ને વરસાદ વધારે પડવાનો છે એટલે હાલ ના વાવરાય. એટલે મહેમાન તમે હાથ છોડો.
શું એટલે તમારા ગામમાં આવો રિવાજ છે કોઈ મહેમાન આવે તો હાથ પકડી બેસી રહેવાનું? ના ના મમ્મી એવું કોઈ નહીં, તમે બેહો હું આવું. બાલય કોણ છે આ? તમે શું લેવા કણ આયા છો? એટલે હું ખેતરમાં જતો હતો તે મહેમાન ભાણી નામ ના આવ્યો. અરે મહેમાન છે આ તો, એટલે પણ ચમ આયા છે? અરે મહેમાન આયા છે વળી એમ નામ કોતો ખરા શું કામ આયા છે યાર? એટલે રાહુલિયાને હગુ જોવા આયા છે. રાહુલિયાને હગુ જોવા આયા ઉવે. હાર બેહો. હે બપચમાં આવો તો લ્યા આયો એટલે હાથ તો મેં તો જો એટલે ખાયો ગાજો. મહેમાન ચા ઉકળે? આ ઉપરે છે. એ હા યા તારી દુઃખ તો મળી ગયું છે. છોકરા ફોન કરવા દે. રાહુલિયા કેટલા રોલ્યા? દૂધની ઠેલી એક લેતા જો દૂધ મળી ગયું છે. ઓવે આને ફટાફટ આ મહેમાન આવી ગયા છે. એ હા આવો મહેમાન આવો. ઓવા મહેમાન હું જો લાગુ છું રૂપ ના કટકા જેવા લાગો. અરે મને ખબર હતી કે હું રૂપ નો કટકો લાગુ છું. ઓ અસલ લાગો હો મહેમાન. ઓવે આ તો મહેમાન શું ખબર છે, આમ તો પિક્ચર નો હીરો બનવાનો હતું પણ હું હાથે કરી નાખ્યો. ચમ ના જા નતું ફાવતું વળી ચમ. વાહ પાણી ના હોય મહેમાન. હવે અને મહેમાન મારે તો હગાઈ તો પર આયા પા કળણ ધડો હગા આયા પણ મૂકું ના આપણે ના ફાવે આવ્યું. ચમ ખબર છે ઘરધણી તમારે જેવો જોતો હતો. એવું ઓવે મારે જેવો ઘરધણી જોતા હતી? હા કે મળ્યો કે નહીં? નહીં મળ્યો. આ વાટ જોઈ રહ્યો છે કે મળી જાય તો મજા આવી જાય. એટલે મહેમાન હવે માર જો ઘરધણી ચોક ગોતવો પડે. અરે ગોતી દો આવડો આપણે તૈયાર છો? તૈયાર છો? ઓએ અમે તૈયાર નહીં. એટલે મહેમાન હા આપણે પાછું ઘેર છે બધું હો છે. ઓએ ના ના હશે. એટલે તૈયાર થઈ જો ના હોય તમે. એટલે હું કેમ તૈયાર છું? એટલે તમાર જીવો. હા માર જીવો? ઓએ એટલે આડા માર ગામમાં વાત કરું. હા વાત કરજો તાણી. બીજું કોચું ચાલે છે? ચાલે જાય રાગુ રાગુ. એવું છે એમ? ઓએ મારે હેડું જાય રાગી રાગુ. મહેમાન હા બેઠા. ઓએ બેઠા. આવજો. કોણ છે થોડું તમારું? અમને આવો ને તમે. છે આ શું કરીને આલે? અરે લુગડા પહેર્યા છે. એટલે ઘડા ઘર પર આવા લુગડા પહેરવાય? અરે બાલે બંધ થો કે હગું થાય છે મારું. હગું થાય કોણ કરાવે લે? એ તો સી બેઠા ને. એટલે એ વાત ના કરતો હોય કે મારા છોકરાનું હગું તૂટી જાય. અરે ના ના મારું હગું કમ્પ્લીટ. તમે તારા ટેન્શન ના લ્યો. એટલે ટેન્શન વાળી તું લે ડોહો છો ડોહો. હવે મેલું શું કામને કોને પટોની હમણાં? અરે ત્યાં મોટા ટન થઈને આવ્યો છું. બેહો. મહેમાન હા મેં જો પડે કેજો હાલ તો બંધ છે.
હાલ નહીં એટલે તમારો વાહમાં જોવો પડે છે. વાહમાં? હા અરે આખા ગામમાં પડે અમાર બી. એવું છે. ઓય હા તો હું એમ જ કહેતો કે ગામમાં જોવો પડે છે. જબ્બર પડે હો જબ્બર. આવો ને આવો. એવું છે એમ? ઓય એટલે મહેમાન હું શું કહું ખબર છે? હગું કરવું છે. હાગું કરવું હે? ઓય અરે મહેમાન ચોય હાગું નહીં કરવું આપણે. તમે હાગું છોકરાનું જોવા આવ્યા છો ને? ઓય છોકરો સાસ લેવા જો સાસ લેવા જો લઈને આવે એટલે તમે તાર જોઈ લ્યો. ના ના હું વાડે જ જોઈ રહ્યો છું. ઓવે અરે તમારે હગા છે? ઓવે અમાર ગોમના છે. ના લાગવામાં છલ લાગ્યું હો. લાગે છે નસેલ. ઓય કેમ બેબી હું આવું. મહેમાન હા તમારે ઘેર શું શું છે કહેજો. અમાર ઘેર? હવે અમાર ઘેર તો ઘણું છે હો મેમ. ઘણું છે. હા રે ચાલશે આપણે. શું કીધું મેમ? કશું ના એટલે કીધું સારું છે બધું. હા સારું છે. હવે મહેમાન એ મહેમાન હા અરે તમે મારા હાથ પકડી રહ્યા ધીરે જ નહીં. ના એ નહીં હું. એવું છે? ઓવે અરે હમણાં એક મહેમાન તમારા જેવા જ હતા. આમ પતળા પતળા વહાલા જેટલા ઊંચા હતા. એટલે મહેમાન કેવું છે ખબર છે? હા મારા જેવા માણસ આ ગામમાં ઘણા છે. એવું છે? ઓય અરે મહેમાન તમે જુઓ તો આમ રામ રામ કઈ હાથ પકડી રાખો. એવું કરાતું છે વળી? તો તાણી ના કરાય. મહેમાનને બચારા હાથવી રાખવા પડી. હા મહેમાન હા શું વિચાર છે કો? વિચાર હા વિચાર તો આ પેલા મહેમાન ચા મેલી હીરો છે. એવું છે. ઉવે આમ તો હું બીજો કહેતો તો પણ ચાલશે વાળો. ના ના કોકો ચિયો બીજો. ના ના નહીં કેવું રવા જો. અરે કોકી મનમાં વાત રહી જા. અરે રવા જે શરમ આવે મને. મહેમાન હા તમે મારી વાત સાંભળો. મારે છે ને 10 વીઘા જમીન છે. હા એક બોર છે, ટ્રેક્ટર છે, તબેલો છે. એટલે ભાડમાં જો હગું સારું હોય ને તો મારા છોકરા માટે જોજો. એટલે તમારા છોકરાને હગું કરવાનું છે એમ? ઓય છોકરો જો હા પેલો બેઠો જો આમ કેટલો રૂપાળો લાગે છે. હમણાં આવજે. તમારો છોકરો છે એમ? ઓય સરકારી નોકરી છે પાછી હો. ના હોય ઓય હા શું કરો? હોત તો તાણ. છોકરો સારો દેખાય છો. એટલે મહેમાન હા અમારે જો શું છે? સરકારી નોકરી હોય તો બરાબર ભલે રહી પણ હવે છોકરો તળસા જેવો હતું શું કોમનો. મહેમાન હા વાત તો તમે મુદ્દા નહીં કરી હો. હા તો પછી તાર મું જેવો પતળો પતળો મસ્ત નહીં. એટલે મહેમાન તમે કહેવા શું માંગો મને કહેજો. એટલે હગું કરાવજો કોઈ તો. અને તમારે હગું? એટલે અમારે જેવો છે એક. યાર તારી અરે માલય કેમ આવો બે કરીને આવજો. કોને બાલય? એ હું શું કહું મહેમાન? હા. અરે તમારે ગોમલાય અમાર ગોમના થી આએ. અરે હમણાં આ જીરા નહીં. ઓ ભાઈ અરે હમણાં આ ધીર્યા. અરે મહેમાન તમે હાથ પકડી રહ્યા તો ધીરા જ છો. હમણાં જો શું છે? શું કહેવાનું આવતું તું? કેમ શું થયું? એટલે બાલય હું શું કહું છું, તમારો છોકરો કેટલો રૂપાળો છે, કેટલો હારો છે. આ તે પણ હારો છે કે મારો છોકરો અમે તો ખોટું કીધું છે. એટલે તમારા છોકરાને હગું થઈ જાય. મારા છોકરાને હગું કરાવી દો. અરે અરે મારા છોકરાને જોવા આયા છીએ મહેમાન. વાત કરો હમણાં વાત કરશો ને તો તમને હમણાં ખુશી હમણાં તમારું નહીં થાય કે મારું નહીં થાય. મારે મારા છોકરાને હગું થવા દો. તમારા છોકરાને હગું હું કરી દઉં બસ. અરે માલે તમે એમને માર ખાવા એટલે મારા હાથ નહીં હમણાં. એટલે માલાય શું કહું ખબર છે? તમારો છોકરો જેનો છે મારું હગું થઈ જાય. અરે તું તો ગોમ કર્યો થયો ગોમ કર્યો. તને તો કોઈ અત્યારે ડૂસીએ ના હાલે. અરે તમે શું કામ બોલો છો પાણી? અરે મને વાત કર્યો ને વાયકાડી કે આ ધોતી પ્યારો છે તો હમણાં વચ્ચે મહેમાન જતો રહે. હમણાં હાલ જતો રહે ઉભો થઈ. ઓ બાલે એ મોટો છે ને ઈન રવા દો. મારા છોકરાને હગું કરાવો. અરે એ માલે માપમાં રહી દો એટલે મારા છોકરાને જોવા આયા રહ્યા. પણ કાલ સવારે તમારા છોકરાને હગું હું કરાય બસ. તમે તાર તમારા છોકરાને હગું ખરીદો કાલ સવારે જો બડો બાલબા તમે મારા હગું નહીં કરાવી દો તો હું મહેમાનને કહી દેવ કે તમારો છોકરો ગટરમાં નાવા પડે રોજે. આ
સાચી વાત કરી ચટમ ગટરમાં પડે ને મિલું કુણી હમણાં કાલ પેણી પડી રહ્યો તો એટલે તમે જાજે લે ક્યાં જાજો હોય હેડો હેડો આખી દે સાહેબ શું કરે છે વાયકણ ચમ આવ્યો છે સાહેબ હું તો મહેમાન ગતિ આવ્યો છું મહેમાન ગતિ આવ્યો છે ઉવે ઓળખે છે વાય ના ઓળખતો નહીં ખબર છે તન 5 વર્ષથી જેલમાં હતા આર્યા જેલમાં હતા હમણાં જ છૂટ્યા છે તારીખો ભરી છે હાય સાહેબ સારું કરું તમે આવી જાઓ હું તો હગું કરાવવા આવ્યો હતો અરે આ તો સહી કરાવવાની છે એટલે લેવા આવ્યો છું ના ના સાહેબ આગોમાં હગું ના કરાય આ તો બધા ગોડાસી લઈ જો વચ્ચે આ તો કોકના મગજ ફેવરી નાખી આપણે પુને રે હો સાહેબ તમે તારે આ પેલો લઈ જાજો બધો હું જાઉં કોણ સારું તો ચાલે આ બાજુ આવો તમે બધા ભેળા થયા છો અલ્યા એ હાથેમાં વે કરીને આવ લે હા બોકા અરે બોગો ના કરે કે હમણાં મેલ્યો હમણાં અલે પાવર તો જોવાનો હમણાં હાલતાના લઈને આ તીરો છે આપણે ભૂલી ગયા છે સમજ્યા એટલે ચમ આવો વે કરીને આસ તમે અરે પોલીસ વાળો છું તો પછી એવા જ વે કરું કે અરે તમે ચોય પોલીસ વાળા નહીં તમારો છોકરો પોલીસમાં નોકરી જાય છે એટલે એવું છે હું તમે ચમ આવો વે કરીને આસો આ તો હમાસાર હું આપડ્યું તું કે હારન નવા લુકડો પહેરીને આવે ને ટનાટન થઈને તો હગું થાય છે એટલે મારે ડોશી લાવવાની છે એ એટલે ટણાટણ થઈને આસો અરે તારો તો ડોશી છે અને છોકરો છે માર ડોશી છે આલે ભૂલક તને નહીં ખબર અરે વિહરાઈ ગયું તું મહેમાન જોઈ જા ક્યાં મહેમાન અલે હવે બેઠા ધીર્યા ના ના હું આવે તારનું તો કોઈ નહીં બેઠું આ તમારા લીધે મહેમાન નાહી ગયા મારા છોકરાનું હગું થાતે રહી ગયું એટલે મહેમાન હગું જોવા આવ્યા હતા તો હું હતું તાણે તો મને ના કે હું રમ ના કરો અરે બોકા તું એ તો નહવાળ્યા છે આ વેહ કરીને આવશે એટલે અરે ના ના મેં ભાડ્યા જ નહીં પણ બીજો દિન હવાલે આવશે નેટ માં છોકરાને હગું થતું તું બગાડી બધું અરે છોકરાને જો કરું મારું હગું થાતું તું લાવજે ધોકો લાવજે તું કોને હગું કરવું છે કે ખાલી હા નહીં કરું અરે તું તો કંટો છે કંટો એ ઘેર જા ઘેર સોનું માનું ફેર આવી ક્યાં છે માયો ફેર આપણે વાત કરે ખુશી કાલે પેટમાં હમણાં મારા છોકરાનું હગું થાતે રહી ગયું તમારા લીધે કાળ મૂઠો અને પેલો છાસ લેવા જોઈને અહીં રહ્યો આવ્યો ના જલ્દી કાકા મહેમાન હગું જોઈ ગયા તારું તને પાકું કરી ગયા છે કે મારો આયરો છોકરો છે નક્કી કરી દીધું ઉવે અરે વિવાચન કરવાના હે અરે કાળો મુઢા તું ચાંદનો સાસ લેવા જોશી ગોમમાં કાકા સાહજ નથી આ બધા આપણા ગોમમાં રહ્યા ને એને તારું હગું થાતે તોડી નાખાયું છે હગું તોડ નાખ્યું ઓવે મહેમાન પૂછવાય નહીં રે નાહી ગયા સિવાયથી આપણા ગોમના ઓવે ઈવન તો પણ હું ઘાટમાં લઈ આવ્યો છું આવશે બીજું હગું આવશે કાકા અવતાર હગું આવે ને તો બધા પેલી અંબાજી વાળી બસમાં બેહાની કાઢી મેલો કે આવું જ નહીં કોઈને અને વાયકન રહેવું જ નહીં આપણે ગામમાં ઘર છે નીકળ જતું રહેવું છે મારું હગું થતું તોડ અહીંયા ખાયું નહીં તા ગોદડું હવે